વેલકમ બેક। તો આજે દેશને 15મા ઉપરાષ્ટ્રપતિ મળશે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલુ થઈ ચૂક્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલો મત આપ્યો છે। સાંજ સુધીમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ પણ જાહેર થશે। એનડીએના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષે બી સુદર્શન રેડ્ડીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। વિજેતા થવા માટે 391 સાંસદોના મત મળવા જરૂરી છે। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપતા આ ચૂંટણી યોજાઈ છે અને હવે આ ચૂંટણી છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું મતદાન ચાલુ થઈ ચૂક્યું છે। તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 781 સાંસદ ચૂંટણી કરશે। લોકસભા અને રાજ્યસભાના સભ્યો માટે મતદાન કરશે। ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કુલ 391 મતની જરૂરિયાત હોય છે। ભાજપ પાસે 427 સાંસદોનું પહેલેથી જ સમર્થન છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે 312 સાંસદોનું સમર્થન છે। 39 સાંસદ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી। જેડી જેવા પક્ષો મતદાનથી દૂરી બનાવી છે। એટલે કે આજે હવે આ મહત્વપૂર્ણ ચૂંટણી કોણ બનશે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તે આજે સાંજે સ્પષ્ટ થઈ જશે। તેના માટે ચૂંટણી છે તે યોજાઈ છે ને આજે સાંજ સુધી તે સ્પષ્ટ થઈ જશે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે। સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મતદાન કર્યું છે। સામે વિપક્ષ દ્વારા સુદર્શન રેડ્ડી વિપક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। એટલે કે આજે સીપી રાધાકૃષ્ણન વર્સિસ બી સુદર્શન રેડ્ડી વચ્ચેનું જે આ મતદાન છે તે યોજાયું છે, ચૂંટણી યોજાઈ છે અને તેમાં હવે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। સાંસદો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે અને જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। ઉપરાષ્ટ્રપતિ બનવા માટે 391 જેટલા મતોની જરૂરિયાત હોય છે। ભાજપ પાસે ઓલરેડી 427 સાંસદો છે। ઇન્ડિયા ગઠબંધન પાસે 312 સાંસદોનું સમર્થન છે, જ્યારે કે 39 સાંસદ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી।